નવસારી જિલ્લામાં દ્વિતીય કુંગ-ફુ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન. નવસારી જિલ્લામાં દ્વિતીય કુંગ-ફુ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન. બૌદ્ધિસ્ટ કુંગ-ફુ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભરત બિશ્નોઈ તથા ગુજરાત રાજ્યના પ્રમુખ ગિરીશ તાપકર તથા કાનમ એક્સપ્રેસના નવસારીના પત્રકાર નિલેશ પોળ દ્વારા દીપ પ્રગટાવી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. નવસારીના બુદ્ધિસ્ટ કુંગ-ફુ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લામાં દ્વિતીય કુંગ-ફુ ચેમ્પિયનશિપનું આયોજન થયું. આયોજન નવસારીમાં આવેલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 150 થી વધુ બાળકો તથા 7 શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં સુરત, સચિન, નવસારી અને વલસાડ સહિત વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓએ પોતાની કળાનું પ્રદર્શન કર્યું હતું. આયોજન સમિતિના અધ્યક્ષ તથા નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ગોકુંજજીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું સફળ આયોજન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરતથી શ્રી જીતુ સાહની, શ્રી હર્ષદ પાઠણ, શ્રી તોસીફ હસને તેમજ બૌદ્ધિક કુંગ-ફુના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.આર. બિશ્નોઈ, રાષ્ટ્રીય મહાસચિવ પ્રશાંત ત્રિપાઠી તથા રાજ્ય અધ્યક્ષ ગિરીશ તાપકરનું વિશેષ યોગદાન રહ્યું હતું. આ અવસર પર વિશિષ્ટ અતિથિ તરીકે વલસાડના વરિષ્ઠ માર્શલ આર્ટ ટ્રેનર શ્રી સુરેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના પરિવારજનોના સહકારથી કાર્યક્રમ વધુ સફળ રહ્યો હતો. સ્પર્ધાના અંતે તમામ બાળકોને ટ્રોફી, પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આવનારી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર નિલેશ પોળ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, નવસારી.